બધું સામાન પેક કરીને અમે લોકો નીકળી ગયા છે બોટાદ જવા. અમારી બ્રાઇડની હેલ્પથી અમને ગાડી લેવા આવી ગઈ. પહોંચી ગયા અમે બોટાદ. આજે તો આખી રાત જાગવાનું છે કેમ કે 2 બ્રાઇડ અહીંયા છે અને 1 બ્રાઇડ વિછ્યા છે. મેં અહીંયા પણ નોટંકી ચાલુ કરી દીધી છે. બ્રાઇડ આવી ગઈ છે. અમે લોકોએ વર્ક સ્ટાર્ટ કરી દીધું. કૃપા દીદી પણ રોકાયા છે હેલ્પ માટે. મેં પણ કલ સ્ટાર્ટ કરી દીધા. ફોટા વિડીયો લેવાયા નથી એટલે બધું આમ જ જોઈ લેજો. પછી બધું વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે. બંને બ્રાઇડ પણ 4 વાગે તો બધું કામ કમ્પ્લીટ. હવે અમે કન્ફ્યુઝન છે કે અમે રિટર્ન કઈ રીતે જાશું. કાંઈ મળે નહીં. માંડ રિક્ષા મળી. આવી ઠંડીના અને અંધારાના અમે લોકો પહોંચી ગયા વિછ્યા. બ્રાઇડનું વર્ક સ્ટાર્ટ કરી દીધું. બહુ જ ઊંઘ આવે છે. પછી પી લીધી ચા. આ બ્રાઇડ પર અમારી તૈયાર થઈ ગઈ છે. આજે તો એટલી ઊંઘ આવે છે ને કે વાત જ ના પૂછો. એની સાથે પાછું પેકિંગ કરીને અમે લોકો નીકળી ગયા નેક્સ્ટ જગ્યા પર. એ બતાવીશું બીજા વ્લોગમાં. મારો વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જય શ્રી કૃષ્ણ.